એક વાત કહું? હા કે ને? મમ્મી હું વિચારું છું કે મારો પહેલો નંબર આવ્યો છે ને તો હું બધા મારા ફ્રેન્ડ્સ ને ઘરે બોલાવું અને પાર્ટી કરું, નાસ્તો કરું, ડાન્સ કરું, એવું બધું કરું. હા તો સારું ને, બોલાવ ને બધાને, એમાં શું? તો મમ્મી તું મને નાસ્તો બનાવી દઈશ ને? હા તો નાસ્તામાં શું છે, તું કે ઈ બધું બનાવી દઈશ તું તારે. થોડીક વેફર, પછી સેન્ડવિચ અને થોડુંક શરબત. હા તો સારું, આ બધું જ બની જશે તારા બધા ફ્રેન્ડ્સ માટે. બધાને બોલાવું પણ એક વાંધો છે. હવે શું તકલીફ છે? બા છે ને ઘરે, એને કે ને એક દિવસ માટે એ ક્યાંક વયા જાય. હા તો બા થી શું થયું? બા તો અહીંયા જ રહેવાના છે. મારા બધા ફ્રેન્ડ છે ને પૈસા વાળા છે, એટલે એ બધા બાને જોશે તો સારું ન લાગે. તને ખબર નથી પડતી? એવું ન બોલાય બા વિશે. બા જરાય સારા નથી દેખાતા, કેવા કપડા પહેરે છે અને વચ્ચે વચ્ચે બોલે, કાઈ બધું રોકે મને કરવાથી, એટલે કહું છું. એ ગમે તેવા દેખાય, ઈ બા છે તારા, તારે આવું ન બોલાય. મારા ફ્રેન્ડ્સ તો પૈસા વાળા છે એટલે સારા કપડા પહેરીને આવશે, અને બા તો કામ વાળા જેવા દેખાય છે. અરે મમ્મી, જે સાચું છે એ તો કહું છું, પેલા એ કામ કરવા જતા હતા એટલે કામ વાળા જેવા દેખાય છે અત્યારે. બા પાછા પાર્ટીમાં વચ્ચે આવે તો મારા ફ્રેન્ડ્સ ને ગમે નહીં અને વયા જાય અડધુરી પાર્ટી છોડીને. બા નો હોત ને તો કાઈ નો હોત. શું કર્યું છે એને કેતો? આ તું સારા સારા કપડા પહેરે છો, સારી સ્કૂલમાં ભણે છો, અને તારા બધા પૈસા વાળા તે મિત્રો બનાવ્યા છે ને, તારા બધા ફ્રેન્ડ્સ જે બન્યા છે એ બધું બા ના કારણે બન્યા છે, ખબર છે તને? કેવી રીતે? બા નો હોત ને તો બધું લેવાનું ને સ્કૂલનું એ તો દૂર, આ ઘરમાં નો રહેતા હોત. આ ઘર ને બધું જે બનાવ્યું છે ને, એક એક પૈસા ભેગા કરીને બાએ બનાવ્યું છે. આ તું સારી સ્કૂલમાં ભણે છો, સારા સારા તે બધા ફ્રેન્ડ્સ બનાવ્યા છે ને, બા ના કારણે છે. બા ભલે કામ કરતા હતા, કામ કરી કરીને પૈસા ભેગા કર્યા છે, અને એને પોતાના માટે એક પણ વસ્તુ નથી લીધી. તારા પપ્પા માટે બધી વસ્તુ ભેગી કરી છે અને એને સારી નોકરી ધંધે લગાડ્યા છે, અને એ અત્યારે કમાય છે, અને એના કારણે તું સારી રીતના રહી શકે છો અને સારા કપડા પહેરી શકે છે. એમ? મને તો ખબર જ નહોતી. આજ પછી કોઈ દિવસ આવું બોલતો નહીં, અને આવે ને એટલે એની માફી માંગજે, અને એ અહીંયા જ રહેવાના છે. મારી ભૂલ થઈ ગઈ. હવે હું છે ને બાની માટે મસ્ત ગિફ્ટ લાવીશ, એમાં કપડા હશે, અને એ કપડા પહેરાવીને હું અમારી પાર્ટીમાં લાવીશ એને. હા સરસ, હવે માફી માંગી એની માટે સારી એવી ગિફ્ટ લઈ આવજે, અને તારી સાથે પાર્ટીમાં રાખજે, એની મજા આવશે. મારા બધા મિત્રોને મળાવીશ. પાર્ટીમાં આવશે ને તો બાની સારું લાગશે. હવે હું કોઈ દી નહીં કહું. હવે બધે હું બાને ધારે લઈ જઈશ, અને બાને જ તે હું મારા મિત્ર બનાવીશ. સરસ, સારું થયું તું સમજી ગયો. બા, તમારે છે ને પાર્ટીમાં આવવાનું છે. તમે આ પહેરીને આવજો. મારે ફ્રેન્ડ્સની પાર્ટી છે, હું મારા ફ્રેન્ડ્સને મળાવીશ, મજા આવશે. મારી જેવા ઘણા છોકરાઓ હશે જે મમ્મી પપ્પા બા દાદા એવું એની હારે એવું કરતા હશે, પણ એવું ન કરાય. મારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો.